નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર. માંગરોળમાં જર્જરિત બ્રિજનું સમારકામ શરૂ કરતાની સાથે સ્લેબ ધરાશાયી થયો. 8થી વધુ લોકો 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા, જેમાં ચમત્કારી બચાવ થયો. જૂનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહેલે જણાવ્યું હતું કે માંગરોળ નજીક આજક આત્રોલી વચ્ચે આવેલા પુલ માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓના નિરીક્ષણ બાદ જર્જરિત જણાવતા તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બ્રેકર મશીનથી પુલ પાડવાની આ કામગીરી ચાલતી હતી. તે દરમિયાન પુલનો સ્લેબનો એક મોટો ભાગ નીચે પડ્યો હતો, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈ ઈજાના સમાચાર પણ નથી મળ્યા. દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઇલોન મસ્કની કંપની ટેસ્લાનો પહેલો શોરૂમ આજે એટલે કે 15 જુલાઈના રોજ મુંબઈના પોશ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ખુલ્યો છે. હાલમાં ભારતના ફક્ત મોડેલ વાય આકાર જ વેચાશે, જેની કિંમત 60 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ અમેરિકા કરતાં 28 લાખ રૂપિયા વધુ છે. ટેસ્લા શોરૂમના ઉદ્ઘાટન સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા. ખેડા જિલ્લાના કપડવંજમાં પુત્રના મોહમાં પાપી પિતાએ પોતાની 7 વર્ષની દીકરીને કેનાલમાં ફેંકીને હત્યા કરી હોવાના બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પુત્રની ખેવના ધરાવતો પિતાએ 2 પુત્રીના જન્મથી જ અણગમનો ધરાવતો હતો અને છેવટે તેને પોતાની મોટી 7 વર્ષની દીકરીને પત્નીની નજરની સામે કેનાલમાં ફેંકીને હત્યા કરી દીધી. આટલું જ નહીં, આ બાદ તેને પત્નીને પણ ધમકી આપી કે આ વાત કોઈને કહીશ તો છૂટાછેડા આપી દઈશ. શુભાંશુ શુક્લા સહિત 4 અવકાશ યાત્રીઓ 18 દિવસ અવકાશમાં વિતાવ્યા પછી આજે 15 જુલાઈના રોજ પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે. લગભગ 23 કલાકની મુસાફરી બાદ તેમનું ડ્રેગન અવકાશયાન બપોરે 3 વાગે કેલિફોર્નિયાના દરિયાકાંઠે ઉતરશે. વિશ્વભરમાં પોતાના અદ્ભુત મેરેથોન રેકોર્ડ્સ માટે પ્રખ્યાત એથ્લીટ ફૌજા સિંહનું સોમવારે પંજાબના જલંધરમાં અવસાન થયું હતું. 114 વર્ષીય ફૌજા સિંહને જલંધરમાં તેમના ઘરની બહાર એક અજાણ્યા વાહને ટક્કર મારી હતી. તેઓ ફરવા માટે બહાર ગયા હતા. પોલીસે તેમના પુત્રની ફરિયાદ પર અજાણ્યા વાહન વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ફૌજા સિંહ તેમના પુત્ર સાથે બિયાસપિંડમાં રહેતા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે અહીં કરવામાં આવશે. સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.